આજે મેં બનાવ્યું છે રીંગણા અને બટાટાનું શાક અને ખીચડી બનાવી છે। રીંગણા અને બટાટાનું શાક બનાવવા માટે આપણે જોઈશે તેલ। તેલને પહેલાં આપણે ગરમ કરવાનું છે। ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખીશું મીઠા લીમડાના પાંદડા અને તળવાના છે તેલમાં। મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, મને આગળ વધવામાં મદદ કરજો। હવે એમાં આપણે નાખવાના છે બટેટાના કટકા। બટેટાને પણ આપણે તેલમાં તળવાના છે થોડીવાર સુધી। બટેટા તળાઈ જાય પછી આપણે એમાં નાખીશું રીંગણાના કટકા નાખવાના છે। રીંગણાના કટકા પણ મેં નાના કર્યા છે, એને પણ આપણે તળવાના છે તેલમાં। મને ગુજરાતી વધારે બોલવામાં ફાવતું નથી, એ માટે મારાથી કંઈ બોલવામાં ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો। રીંગણા અને બટાટા તળાય છે ત્યાં સુધી આપણે મસાલાને પીસી લેવાનું છે। મસાલા માટે આપણે જોઈશે ટમાટા મેં 2 લીધા છે। લસણ લીધું છે થોડું, ટમાટાને મેં છોટા ટુકડા કર્યા છે પીસવા માટે। હવે એમાં આપણે નાખીશું જીરું ને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે, બારીક કરીને ચટણી જેવું બનાવવાનું છે। મસાલો હવે તૈયાર થઈ ગયું છે પીસીને। મસાલાથી રીંગણા અને બટાટાનું શાક એકદમ ટેસ્ટી લાગશે ખાવામાં પણ। મસાલો આપણે હવે નાખીશું રીંગણા અને બટાટામાં। રીંગણા અને બટાટાના શાક સાથે ખીચડી બનાવી છે। આપણે નાખવાની છે મરચાંનું પાવડર, 2 ચમચા નાખ્યા છે મરચાંના પાવડરના। હવે એમાં આપણે નાખીશું હળદર, એમાં આપણે નાખવાનું છે ગરમ મસાલો 1 ચમચો ભરીને, આપણે નાખવાનું છે નમક। હવે એમાં આપણે નાખીશું પાણી મેં અડધો ગ્લાસ જેટલો નાખ્યો છે। બધાને સરસ રીતે ફેરવીને પકાવવા માટે મૂકવાનું છે। આમાં તો આપણે આ શાક બનાવવાનું છે રીંગણા અને બટાટાનું। અને બટાટાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે। મેં એના સાથે ખીચડી બનાવી છે, રોટી પર ખાઈ શકો છો। એના ઉપર ઢાંકણું ઢાંકીને પકાવવા માટે મૂકવાનું છે। આમાં તો આપણે પકાવીશું શાક રીંગણા બટાટાનું। જોઈએ કે રીંગણા બટાટાનું શાક બની ગયું છે કે નથી બન્યું। એમાં આપણે જોઈશું કે રીંગણા અને બટેટા ગળ્યા છે કે નથી ગળ્યા। રીંગણા અને બટેટા 2 કચ્ચા છે, એમાં ફરીથી પાણી નાખીશું અડધો ગ્લાસ, જેને પકાવવા માટે મૂકીશું। બસ રીતે ફેરવીને એના ઉપર ઢાંકણું ઢાંકીને પકાવવા માટે મૂકવાનું છે। આ રીંગણા બટાટાનું શાક 10 થી 15 મિનિટમાં બની જાય છે। બટાટાનું શાક ચેક કરીએ છીએ કે બન્યું કે નથી બન્યું। રીંગણા બટાટાનું શાક બની ગયું છે, તમે જોઈ શકો છો। મારી વિડીયો સારી લાગે તો મને સપોર્ટ કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, મને આગળ વધવામાં મદદ કરજો।